પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. પ્રસ્તાવના. ધોરણ 6 માં તમે સમતલીય આકૃતિઓની પરિમિતિ તથા ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ વિશે શીખી ગયા છો. બંધ આકૃતિની સીમારેખાની લંબાઈ એ પરિમિતિ છે, જ્યારે ક્ષેત્રફળ એ બંધ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ છે. આ વર્ષે આપણે કેટલીક વધુ સમતલીય આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે શીખીશું. ચોરસ અને લંબચોરસ. આયુષ અને દીક્ષાએ ચિત્રો દોર્યા. આયુષે તેનું ચિત્ર 60 સેન્ટીમીટર લંબાઈ અને 20 સેન્ટીમીટર પહોળાઈવાળા કાગળ પર દોર્યું, તો દીક્ષાએ તેનું ચિત્ર 40 સેન્ટીમીટર લંબાઈ અને 35 સેન્ટીમીટર પહોળાઈવાળા કાગળ પર દોર્યું. આ બંને ચિત્રો અલગ અલગ ફ્રેમમાં મઢવાના છે અને લેમિનેશન કરવાનું છે. જો ફ્રેમ કરવાનો ખર્ચ ₹3 પ્રતિ સેન્ટીમીટર હોય તો કોને વધુ ખર્ચ થાય? જો લેમિનેશનનો ખર્ચ ₹2 પ્રતિ સેન્ટીમીટર હોય તો કોને વધુ ખર્ચ થાય? ફ્રેમ કરવાનો ખર્ચ શોધવા માટે આપણે પરિમિતિ શોધવી પડે અને પછી તેને ફ્રેમ કરવાના દર વડે ગુણવું પડે. લેમિનેશનનો ખર્ચ શોધવા માટે આપણે ક્ષેત્રફળ શોધવું પડે અને પછી તેને લેમિનેશન કરવાના દર વડે ગુણવું પડે. નીચેના પ્રશ્નોના જવાબ શોધવા માટે તમારે શું શોધવું પડે? પરિમિતિ કે ક્ષેત્રફળ? 1. વર્ગમાંનું કાળું પાટિયું કેટલી જગ્યા રોકે છે? ક્ષેત્રફળ. 2. ફૂલોના લંબચોરસ ક્યારાને ફરતેથી બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈશે? પરિમિતિ. 3. એક ત્રિકોણાકાર બાગને ફરતે 2 વાર આંટા મારવાથી તમે કેટલું અંતર કાપશો? પરિમિતિ. 4. એક લંબચોરસ તરણકુંડને ઢાંકવા માટે તમારે કેટલી પ્લાસ્ટિકની શીટ જોઈશે? ક્ષેત્રફળ. યાદ રાખો, નિયમિત બહુકોણની પરિમિતિ બરાબર બાજુની સંખ્યા ગુણ્યા એક બાજુની લંબાઈ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા L વત્તા B. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. તાન્યાને તેનું કોલાજ પૂરું કરવા માટે 4 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ જોઈતો હતો. તેની પાસે 28 સેન્ટીમીટર લંબાઈ અને 21 સેન્ટીમીટર પહોળાઈવાળો લંબચોરસ કાગળ હતો. તેણે તેમાંથી 4 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ કાપી લીધો. તેના મિત્રે બાકીનો કાગળ જોઈને પૂછ્યું, હવે આ કાગળની પરિમિતિ વધી કે ઘટી? વધી. બાજુ ADની કુલ લંબાઈ ચોરસ કાપ્યા પછી વધી. 13 + 1 + 1 + 1 + 14 બરાબર 30. હા, વધી. ક્ષેત્રફળ વધ્યું કે ઘટ્યું? 13 ગુણ્યા 1 વત્તા 14 ગુણ્યા 1 વત્તા 20 ગુણ્યા 28 બરાબર 584. હા, ઘટ્યું. તાન્યા સામેની બાજુમાંથી એક બીજો ચોરસ કાપે છે. બાકીના કાગળની પરિમિતિ હજુ વધારે વધશે. 30 + 21 + 30 + 21 બરાબર 102 સેન્ટીમીટર. હા, વધશે. ક્ષેત્રફળ હજુ વધશે કે ઘટશે? 13 ગુણ્યા 21 વત્તા 14 ગુણ્યા 21 વત્તા 19 ગુણ્યા 1 બરાબર 586. હા, ઘટશે. તો આ પરથી આપણે શું અનુમાન કરી શકીએ? અહીં સ્પષ્ટ છે કે પરિમિતિમાં વધારો થવાથી ક્ષેત્રફળમાં વધારો થવો જરૂરી નથી. ઉદાહરણ: 10 મીટર ગુણ્યા 10 મીટરના માપવાળી દિવાલમાં 3 મીટર ગુણ્યા 2 મીટર માપનું એક બારણું છે.
એક ચોરસ મીટરના ₹2.5 પ્રમાણે દિવાલને રંગવાનો ખર્ચ શોધો. ઉકેલ: બારણાના ક્ષેત્રફળને બાદ કરતા બાકીની દિવાલને રંગ કરવાનો છે. બારણાનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B બરાબર 3 ગુણ્યા 2 મીટર સ્ક્વેર બરાબર 6 મીટર સ્ક્વેર. બારણા સહિત દિવાલનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ બરાબર 10 ગુણ્યા 10 મીટર સ્ક્વેર બરાબર 100 મીટર સ્ક્વેર. બારણા સિવાયની દિવાલનું ક્ષેત્રફળ બરાબર 100 બાદ 6 બરાબર 94 મીટર સ્ક્વેર. દિવાલને રંગ કરવાનો મજૂરી ખર્ચ બરાબર 2.5 ગુણ્યા 94 બરાબર ₹235. ઉદાહરણ: એક લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ 500 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો તેની લંબાઈ 25 સેન્ટીમીટર હોય તો તેની પહોળાઈ કેટલી હશે? તે કાગળની પરિમિતિ પણ શોધો. ઉકેલ: લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ બરાબર 500 સેન્ટીમીટર સ્ક્વેર. લંબાઈ L બરાબર 25 સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B, જ્યાં B બરાબર કાગળની પહોળાઈ. આથી પહોળાઈ B બરાબર ક્ષેત્રફળ ભાગ્યા L બરાબર 500 ભાગ્યા 25 બરાબર 20 સેન્ટીમીટર. કાગળની પરિમિતિ બરાબર 2 ગુણ્યા L વત્તા B બરાબર 2 ગુણ્યા 25 વત્તા 20 બરાબર 90 સેન્ટીમીટર. આથી લંબચોરસ કાગળની પહોળાઈ 20 સેન્ટીમીટર અને તેની પરિમિતિ 90 સેન્ટીમીટર છે. ઉદાહરણ: અનુ તેના ઘરના સામેના બાગની ફરતે વાડ કરવા માંગે છે. તેની 3 બાજુઓની લંબાઈ 20 મીટર, 12 મીટર અને 12 મીટર છે. મીટરના ₹150 પ્રમાણે વાડ કરવાનો ખર્ચ શોધો. ઉકેલ: વાડની લંબાઈ બાગની પરિમિતિ એટલે કે એક બાજુ સિવાયની જેટલી થાય, જે 20 મીટર વત્તા 12 મીટર વત્તા 12 મીટર બરાબર 44 મીટર છે. વાડ કરવાનો ખર્ચ બરાબર 44 ગુણ્યા ₹150 બરાબર ₹6600. ઉદાહરણ: એક તાર 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ આકારમાં વાળેલો છે. જો તેને ખોલીને ફરીથી 12 સેન્ટીમીટર લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળવામાં આવે તો તે લંબચોરસની પહોળાઈ કેટલી થશે? ચોરસ અને લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ થશે? ઉકેલ: ચોરસની બાજુ બરાબર 10 સેન્ટીમીટર, તારની લંબાઈ બરાબર ચોરસની પરિમિતિ બરાબર ગુણ્યા 10 બરાબર 40 સેન્ટીમીટર. લંબચોરસની લંબાઈ L બરાબર 12 સેન્ટીમીટર. ધારો કે લંબચોરસની પહોળાઈ B છે. લંબચોરસની પરિમિતિ બરાબર તારની લંબાઈ બરાબર 40 સેન્ટીમીટર. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા L વત્તા B. આથી 40 બરાબર 2 ગુણ્યા 12 વત્તા B અથવા 40 ભાગ્યા 2 બરાબર 12 વત્તા B. આથી B બરાબર 20 બાદ 12 બરાબર 8 સેન્ટીમીટર. લંબચોરસની પહોળાઈ બરાબર 8 સેન્ટીમીટર. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ સ્ક્વેર બરાબર 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર બરાબર 100 સેન્ટીમીટર સ્ક્વેર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B બરાબર 12 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટર બરાબર 96 સેન્ટીમીટર સ્ક્વેર. આમ ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન હોવા છતાં ચોરસનું ક્ષેત્રફળ વધુ છે. ઉદાહરણ: એક ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ સમાન છે. જો ચોરસની બાજુ 40 સેન્ટીમીટર હોય અને લંબચોરસની પહોળાઈ 25 સેન્ટીમીટર હોય તો લંબચોરસની લંબાઈ શોધો. લંબચોરસની પરિમિતિ પણ શોધો. ઉકેલ: ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ સ્ક્વેર બરાબર
40 સેન્ટીમીટર ગુણ્યા 40 સેન્ટીમીટર બરાબર 1600 સેન્ટીમીટર સ્ક્વેર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 1600 સેન્ટીમીટર સ્ક્વેર. લંબચોરસની પહોળાઈ બરાબર 25 સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B અથવા 1600 બરાબર L ગુણ્યા 25 અથવા 1600 ભાગ્યા 25 બરાબર L અથવા L બરાબર 64 સેન્ટીમીટર. આથી લંબચોરસની લંબાઈ 64 સેન્ટીમીટર છે. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા L વત્તા B બરાબર 2 ગુણ્યા 64 વત્તા 25 બરાબર 2 ગુણ્યા 89 બરાબર 178 સેન્ટીમીટર. આમ લંબચોરસનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળ જેટલું છે. તેમ છતાં લંબચોરસની પરિમિતિ 178 સેન્ટીમીટર છે. લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ. પ્રવૃત્તિ. એક લંબચોરસ લો જેની બાજુઓના માપ 8 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છે. તેને તેના વિકર્ણ પરથી કાપીને 2 ત્રિકોણો મેળવો. એક ત્રિકોણને બીજા ત્રિકોણ પર ગોઠવો. શું તે બંને બરાબર સરખા છે? હા. તમે કહી શકો કે તે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે? શું તે બંને ત્રિકોણ એકરૂપ પણ છે? હા. 2 ત્રિકોણના ક્ષેત્રફળોનો સરવાળો લંબચોરસના ક્ષેત્રફળ જેટલો જ છે. બંને ત્રિકોણ ક્ષેત્રફળમાં સરખા છે. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા L ગુણ્યા B બરાબર 1/2 ગુણ્યા 8 ગુણ્યા 5 બરાબર 40/2 બરાબર 20 સેન્ટીમીટર સ્ક્વેર. પ્રવૃત્તિ. 5 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ લો અને તેને દર્શાવ્યા પ્રમાણે 4 ત્રિકોણમાં વહેંચો. ચારે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે? હા. તે ચારે પરસ્પર એકરૂપ છે? હા. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? બરાબર 1/4 ચોરસનું ક્ષેત્રફળ. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/4 ચોરસનું ક્ષેત્રફળ બરાબર 1/4 ગુણ્યા બાજુ સ્ક્વેર બરાબર 1/4 ગુણ્યા 5 સ્ક્વેર બરાબર 6.25 સેન્ટીમીટર સ્ક્વેર. લંબચોરસના અન્ય એકરૂપ ભાગોનું સામાન્યકરણ. પ્રવૃત્તિ. 6 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈ વાળા લંબચોરસને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 ભાગમાં વહેંચવામાં આવેલ છે. આ લંબચોરસની નકલ બીજા કાગળ પર કરો અને તેને EF ઉપરથી કાપીને 2 ટુકડા કરો. એક ટુકડાને બીજા ઉપર ગોઠવો અને જુઓ કે બંધ બેસતા આવે છે કે નહીં. તમારે તેને પરિભ્રમણ કરાવવું પડે. શું બંને ભાગ એકરૂપ છે? હા, બંને ભાગ એકરૂપ છે. આથી બંને ભાગના ક્ષેત્રફળ સમાન થાય. દરેક એકરૂપ ભાગનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 6 ગુણ્યા 4 બરાબર 12 સેન્ટીમીટર સ્ક્વેર. સ્વપ્રયત્ન. નીચે આપેલા દરેક લંબચોરસની લંબાઈ 6 સેન્ટીમીટર અને પહોળાઈ 4 સેન્ટીમીટર છે. તે દરેક એકરૂપ બહુકોણથી બનેલા છે. દરેક બહુકોણનું ક્ષેત્રફળ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. પ્રવૃત્તિ. આપણે ચોરસ અને લંબચોરસ સિવાયના બીજા આકારો પણ જોઈએ છીએ. જે જમીન સમાંતર બાજુ ચતુષ્કોણના આકારની હોય તેનું ક્ષેત્રફળ કેવી રીતે શોધશો? ચાલો આપણે તે માટે રીત શોધીએ. સમાંતર બાજુ ચતુષ્કોણને સમાન ક્ષેત્રફળવાળા લંબચોરસમાં રૂપાંતરિત કરી શકાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક આલેખ પત્ર પર એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરો.
સમાંતર બાજુ ચતુષ્કોણના એક શિરોબિંદુ પરથી સામેની બાજુને લંબ રેખા દોરો. ત્રિકોણને કાપી લો. આ ત્રિકોણને સમાંતર બાજુ ચતુષ્કોણની બીજી બાજુએ ખસેડો. તમને કયો આકાર મળે છે? તમને એક લંબચોરસ મળે છે. શું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નવા બનેલા લંબચોરસના ક્ષેત્રફળ જેટલું છે? હા, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બનેલા નવા લંબચોરસનું ક્ષેત્રફળ. આ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શેના માપ છે? આપણને જણાય છે કે લંબચોરસની લંબાઈ તે સમાંતર બાજુ ચતુષ્કોણના આધાર જેટલી છે અને લંબચોરસની પહોળાઈ તે સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ જેટલી છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર L ગુણ્યા B. પરંતુ લંબચોરસની લંબાઈ L અને પહોળાઈ B તે સમાંતર બાજુ ચતુષ્કોણના અનુક્રમે આધાર B અને ઊંચાઈ h જેટલી છે. આમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર B ગુણ્યા h. સમાંતર બાજુ ચતુષ્કોણની કોઈ પણ બાજુને તેના આધાર તરીકે લઈ શકાય છે. તે બાજુ પર સામેના શિરોબિંદુમાંથી દોરેલા લંબને તેની ઊંચાઈ કહેવાય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં DE AB ને લંબ છે. અહીં AB આધાર છે અને DE એ સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ છે. બાજુના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં BF સામેની બાજુ AD ને લંબ છે. અહીં AD આધાર છે અને BF ઊંચાઈ છે. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ જુઓ. આ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ આકૃતિની અંદરના ભાગમાં આવેલ ચોરસની ગણતરી કરીને શોધો અને બાજુઓને માપીને તેની પરિમિતિ પણ શોધો. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તમે જોશો કે આ બધા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન છે, પરંતુ તેમની પરિમિતિ ભિન્ન છે. હવે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ જુઓ, જેમની બાજુઓ 7 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર માપની છે. આ દરેક સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો અને તમારા પરિણામોનું પૃથક્કરણ કરો. તમે જોશો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ભિન્ન છે, પરંતુ તેમની પરિમિતિ સમાન છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે તમારે માત્ર તેનો આધાર અને અનુરૂપ ઊંચાઈ જાણવી જરૂરી છે. ઉદાહરણ: નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. ઉકેલ: 1. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર 8 ગુણ્યા 3.5 બરાબર 28 સેન્ટીમીટર સ્ક્વેર. 2. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર 8 ગુણ્યા 2.5 બરાબર 20 સેન્ટીમીટર સ્ક્વેર. 3. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB બરાબર 7.2 સેન્ટીમીટર અને AB પર C માંથી દોરેલા લંબનું માપ 4.5 સેન્ટીમીટર છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર AB ગુણ્યા CM બરાબર 7.2 ગુણ્યા 4.5 બરાબર 32.4 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણનું ક્ષેત્રફળ. એક માળી ત્રિકોણાકાર બાગના આખા ભાગમાં ઘાસ ઉગાડવાનો ખર્ચ જાણવા માંગે છે. આ માટે આપણે ત્રિકોણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ જાણવું જરૂરી છે. ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેની રીત શોધીએ. એક કાગળ પર એક વિષમ બાજુ ત્રિકોણ દોરો. આ ત્રિકોણને કાપી લો. તેને બીજા કાગળ પર મૂકી તેના જ માપનો બીજો ત્રિકોણ આકાર કાપો. હવે તમારી પાસે 2 સમાન માપના 2 વિષમ બાજુ ત્રિકોણ છે. શું આ બંને ત્રિકોણ એકરૂપ છે?
એક ત્રિકોણને બીજા ત્રિકોણ પર એવી રીતે મૂકો કે જેથી બરાબર બંધ બેસતો આવે. તમારે કદાચ બેમાંથી એક ત્રિકોણને પરિભ્રમણ કરાવવું પડે. હવે બંને ત્રિકોણને એવી રીતે ગોઠવો કે બંનેને અનુરૂપ બાજુઓની એક જોડ એકબીજા સાથે જોડાય. આ રીતે બનતી આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દરેક ત્રિકોણના ક્ષેત્રફળને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સાથે સરખાવો. ત્રિકોણના આધાર અને ઊંચાઈને સમાંતર બાજુ ચતુષ્કોણના આધાર અને ઊંચાઈ સાથે સરખાવો. તમને જણાશે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલો છે. ત્રિકોણના આધાર અને ઊંચાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના અનુક્રમે આધાર અને ઊંચાઈ જેટલા છે. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર 1/2 ગુણ્યા b ગુણ્યા h અથવા ટૂંકમાં 1/2 bh. સ્વપ્રયત્ન 1. ઉપરની પ્રવૃત્તિ જુદા જુદા પ્રકારના ત્રિકોણ લઈને કરો. 2. જુદા જુદા સમાંતર બાજુ ચતુષ્કોણ લો. તે દરેકને તેના કોઈ પણ એક વિકર્ણ પર કાપીને 2 ત્રિકોણમાં વિભાજિત કરો. આ ત્રિકોણો એકરૂપ છે. બાજુની આકૃતિમાં બધા ત્રિકોણોનો આધાર AB બરાબર 6 સેન્ટીમીટર છે. દરેક ત્રિકોણની ABને અનુરૂપ ઊંચાઈ વિશે તમે શું કહી શકો? બધા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે એમ કહી શકાય? હા. બધા ત્રિકોણ એકરૂપ પણ છે? ના. આપણે તારણ કાઢીએ કે બધા એકરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે, પરંતુ સરખા ક્ષેત્રફળ વાળા ત્રિકોણ એકરૂપ હોવા જરૂરી નથી. 6 સેન્ટીમીટર આધારવાળો ગુરુકોણ ત્રિકોણ ABC લો. આકૃતિમાં તેની ઊંચાઈ AD કે જે શિરોબિંદુ A માંથી દોરેલો લંબ છે તે ત્રિકોણની બહારના ભાગમાં છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2. ઉદાહરણ: એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. તેનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: આધાર B ની લંબાઈ બરાબર 4 સેન્ટીમીટર અને ઊંચાઈ h બરાબર 3 સેન્ટીમીટર આપેલા છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા h બરાબર 4 ગુણ્યા 3 બરાબર 12 સેન્ટીમીટર સ્ક્વેર. ઉદાહરણ: જો એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 સેન્ટીમીટર 2 અને આધાર 4 સેન્ટીમીટર હોય તો તેની ઊંચાઈ x શોધો. ઉકેલ: સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. 24 બરાબર 4 ગુણ્યા x. x બરાબર 24 ભાગ્યા 4. x બરાબર 6 સેન્ટીમીટર. સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ 6 સેન્ટીમીટર છે. ઉદાહરણ: સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની બે બાજુઓ 6 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર છે. આધાર CD ને અનુરૂપ ઊંચાઈ 3 સેન્ટીમીટર છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. 2. આધાર AD ને અનુરૂપ ઊંચાઈ શોધો. ઉકેલ: 1. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h બરાબર 6 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર બરાબર 18 સેન્ટીમીટર સ્ક્વેર. 2. આધાર B બરાબર 4 સેન્ટીમીટર, ઊંચાઈ બરાબર x ધારો, ક્ષેત્રફળ બરાબર 18 સેન્ટીમીટર સ્ક્વેર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. 18 બરાબર 4 ગુણ્યા x. x બરાબર 18 બાદ 4 બરાબર 4.5 સેન્ટીમીટર. ઉદાહરણ: આપેલ ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. ઉકેલ: 1. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 BH બરાબર 1/2 ગુણ્યા QR ગુણ્યા PS
બરાબર 1/2 ગુણ્યા 4 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર બરાબર 4 સેન્ટીમીટર સ્ક્વેર. 2. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 BH બરાબર 1/2 ગુણ્યા MN ગુણ્યા LO બરાબર 1/2 ગુણ્યા 3 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર બરાબર 3 સેન્ટીમીટર સ્ક્વેર. ઉદાહરણ: જો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો ઊંચાઈ AD બરાબર 3 સેન્ટીમીટર હોય તો BC શોધો. ઉકેલ: ઊંચાઈ બરાબર 3 સેન્ટીમીટર, ક્ષેત્રફળ બરાબર 36 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા B ગુણ્યા H. 36 બરાબર 1/2 ગુણ્યા B ગુણ્યા 3. B બરાબર 36 ગુણ્યા 2/3. B બરાબર 24 સેન્ટીમીટર. BC બરાબર 24 સેન્ટીમીટર. ઉદાહરણ: જો ત્રિકોણ PQR માં PR બરાબર 8 સેન્ટીમીટર, QR બરાબર 4 સેન્ટીમીટર, PL બરાબર 5 સેન્ટીમીટર છે. 1. ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ અને 2. QM શોધો. ઉકેલ: 1. QR બરાબર આધાર બરાબર 4 સેન્ટીમીટર, PL બરાબર ઊંચાઈ બરાબર 5 સેન્ટીમીટર. ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા B ગુણ્યા H બરાબર 1/2 ગુણ્યા 4 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર બરાબર 10 સેન્ટીમીટર સ્ક્વેર. 2. PR બરાબર આધાર બરાબર 8 સેન્ટીમીટર, QM બરાબર ઊંચાઈ ગુણ્યા કેટલા, ક્ષેત્રફળ બરાબર 10 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા B ગુણ્યા H. 10 બરાબર 1/2 ગુણ્યા 8 ગુણ્યા H. H બરાબર 10/4 બરાબર 5/2 બરાબર 2.5 સેન્ટીમીટર. આમ QM બરાબર 2.5 સેન્ટીમીટર. વર્તુળ: દોડની રમત માટેનો રસ્તો બંને છેડે અર્ધવર્તુળાકાર હોય છે. જો કોઈ દોડવીર આવા રસ્તા પર 2 ચક્ર પૂર્ણ કરે તો તેણે કાપેલું અંતર શોધી શકાય? આપણે વર્તુળાકાર રસ્તા પર કપાતું અંતર શોધવા માટેની રીત શોધવી પડે. વર્તુળનો પરિઘ: તાનિયાએ પૂંઠામાંથી જુદા જુદા માપના કેટલાક વક્ર આકારો કાપ્યા. તેમણે સુશોભિત કરવા માટે તાનિયાએ આકારને ફરતે લેસ મૂકવા માંગે છે. તેને દરેક માટે કેટલી લંબાઈની લેસ જોઈશે? તમે વક્રરેખાની લંબાઈ માપપટ્ટીની મદદથી માપી ન શકો, કારણ કે આકારો સીધા નથી. તો શું કરીશું? આકૃતિમાં દર્શાવેલ આકાર માટે જરૂરી લેસની લંબાઈ શોધવાનો એક રસ્તો આ પ્રમાણે છે. પૂંઠાના વક્ર આકારની ધાર પર કોઈ બિંદુ દર્શાવો. કાર્ડને ટેબલ પર મૂકો. બિંદુને ટેબલ પર પણ દર્શાવો. હવે વર્તુળાકાર કાર્ડને ટેબલ પર એક સીધી રેખામાં એવી રીતે ફેરવતા જાઓ કે કાર્ડ પરનું બિંદુ ફરીથી ટેબલને સ્પર્શે. આ રેખા પરનું અંતર માપો તો જરૂરી લેસની આટલી લંબાઈ છે. કાર્ડની સર પર નિશ્ચિત બિંદુથી શરૂ કરીને ફરીથી તે જ નિશ્ચિત બિંદુ સુધીનું એ અંતર છે. વર્તુળાકાર વસ્તુની ધાર પર ચારે તરફ દોરી વીંટાળીને પાના અંતર શોધી શકો. વર્તુળાકાર પ્રદેશની કિનારી ફરતેનું અંતર તેનો પરિઘ કહેવાય છે. સ્વપ્રયત્ન: શીશીનું ઢાંકણ, બંગડી, કંગન અથવા એવી કોઈ પણ વર્તુળાકાર વસ્તુ લઈ તેનો પરિઘ શોધો. હવે દોડવીરે રસ્તા પર કાપેલું અંતર તમે આ રીતે શોધી શકશો? હજુ પણ દોરીના ઉપયોગથી આ રીતે વર્તુળાકાર રસ્તો કે બીજી કોઈ પણ વર્તુળાકાર વસ્તુનો પરિઘ માપવો ખૂબ મુશ્કેલ છે. વળી આ માપ ચોક્કસ પણ નહીં હોય. આથી રૈખિક વસ્તુ કે આકાર માટે જેવું સૂત્ર છે તેવું કોઈક સૂત્ર આ શોધવા માટે જોઈએ. ચાલો આપણે જોઈએ કે વર્તુળનો વ્યાસ અને તેના પરિઘ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. નીચેનું કોષ્ટક જુઓ. ભિન્ન ત્રિજ્યાવાળા 6 વર્તુળ આપેલ છે.
પરિઘ શોધો અને પરિઘ અને વ્યાસનો ગુણોત્તર પણ મેળવો. પહેલા વર્તુળની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે, માટે વ્યાસ 7 સેન્ટીમીટર થશે. જ્યારે વર્તુળનો પરિઘ 22 સેન્ટીમીટર અને પરિઘ અને વ્યાસનો ગુણોત્તર 22/7 એટલે કે 3.14 થશે. બીજા વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે, તેથી વ્યાસ 14 સેન્ટીમીટર થશે. જ્યારે વર્તુળનો પરિઘ 44 સેન્ટીમીટર અને પરિઘ અને વ્યાસનો ગુણોત્તર 44/14 એટલે કે 3.14 થશે. ત્રીજા વર્તુળની ત્રિજ્યા 10.5 સેન્ટીમીટર છે, તેથી વ્યાસ 21 સેન્ટીમીટર થશે. જ્યારે વર્તુળનો પરિઘ 66 સેન્ટીમીટર અને પરિઘ અને વ્યાસનો ગુણોત્તર 66/21 એટલે કે 3.14 થશે. આમ આગળના વર્તુળની ત્રિજ્યા 21, પાઈ કે 15 લઈએ તો પણ પરિઘ અને વ્યાસનો ગુણોત્તર 3.14 જ થશે. આ કોષ્ટક પરથી તમે શું અનુમાન કરી શકો? શું આ ગુણોત્તર લગભગ સરખો છે? હા. શું તમે એમ કહી શકો કે વર્તુળનો પરિઘ હંમેશા તેના વ્યાસના 3 ગણા કરતાં વધુ હોય છે? હા. આ ગુણોત્તર અચળ છે અને તેને પાઈ વડે દર્શાવાય છે. તેની આશરે કિંમત 22/7 અથવા 3.14 છે. આમ આપણે કહી શકીએ કે C/D બરાબર પાઈ, જ્યાં C એટલે પરિઘ અને D એટલે વ્યાસ, અથવા C બરાબર પાઈ D. આપણે જાણીએ છીએ કે વર્તુળનો વ્યાસ તેની ત્રિજ્યા કરતાં બમણો છે, એટલે કે D બરાબર 2R. તેથી C બરાબર પાઈ D બરાબર પાઈ ગુણ્યા 2R અથવા C બરાબર 2 પાઈ R. સ્વપ્રયત્ન. A. કયા ચોરસની પરિમિતિ વધુ છે? B. નાના ચોરસની પરિમિતિ અને વર્તુળનો પરિઘ એ બેમાંથી કયું માપ મોટું છે? C. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક નાની અને એક મોટી પ્લેટ લો. બંનેને ટેબલની સપાટી પર એકવાર ગબડાવો. એક ચક્રમાં કઈ પ્લેટ વધુ અંતર કાપે છે? ટેબલની આખી સપાટી પર ફરવામાં કઈ પ્લેટને ઓછા ચક્કર ફરવા પડશે? ઉદાહરણ: 10 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળનો પરિઘ કેટલો? પાઈ બરાબર 3.14 લો. ઉકેલ: વર્તુળનો વ્યાસ D બરાબર 10 સેન્ટીમીટર, વર્તુળનો પરિઘ બરાબર પાઈ D બરાબર 3.14 ગુણ્યા 10 બરાબર 31.4 સેન્ટીમીટર. આથી 10 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળનો પરિઘ 31.4 સેન્ટીમીટર થાય. ઉદાહરણ: 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીનો પરિઘ કેટલો થાય? પાઈ બરાબર 22/7. ઉકેલ: વર્તુળાકાર તકતીની ત્રિજ્યા R બરાબર 14 સેન્ટીમીટર. તકતીનો પરિઘ બરાબર 2 પાઈ R બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 14 સેન્ટીમીટર બરાબર 88 સેન્ટીમીટર. વર્તુળાકાર તકતીનો પરિઘ બરાબર 88 સેન્ટીમીટર. ઉદાહરણ: એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. તેની આસપાસ એકવાર વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈશે? પાઈ બરાબર 3.14. ઉકેલ: નળીની ત્રિજ્યા R બરાબર 10 સેન્ટીમીટર. જરૂરી પટ્ટીની લંબાઈ નળીના પરિઘ જેટલી થાય. નળીનો પરિઘ બરાબર 2 પાઈ R બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10 સેન્ટીમીટર બરાબર 62.8 સેન્ટીમીટર. જરૂરી પટ્ટીની લંબાઈ બરાબર 62.8 સેન્ટીમીટર. ઉદાહરણ: આકૃતિમાં આપેલ આકારની પરિમિતિ શોધો. પાઈ બરાબર 22/7. ઉકેલ: અહીં આપણે ચોરસની દરેક બાજુ પરના અર્ધવર્તુળોના પરિઘ જરૂરી છે. શું તમારે ચોરસની પરિમિતિ પણ શોધવી જરૂરી છે? ના, આ આકૃતિની બહારની સીમારેખા અર્ધવર્તુળની બનેલી છે.
દરેક અર્ધવર્તુળનો વ્યાસ 14 સેન્ટીમીટર છે. આપણે જાણીએ છીએ કે વર્તુળનો પરિઘ બરાબર પાઈ ડી. અર્ધવર્તુળનો પરિઘ બરાબર 1/2 પાઈ ડી બરાબર 1/2 ગુણ્યા 22/7 ગુણ્યા 14 સેન્ટીમીટર બરાબર 22 સેન્ટીમીટર. દરેક અર્ધવર્તુળનો પરિઘ બરાબર 22 સેન્ટીમીટર. આકૃતિની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 22 સેન્ટીમીટર બરાબર 88 સેન્ટીમીટર. ઉદાહરણ: 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર તક્તીને સુધાંશુ 2 સરખા ભાગમાં વહેંચે છે. દરેક અર્ધવર્તુળાકાર તક્તીની પરિમિતિ કેટલી થશે? પાઈ બરાબર 22 ડી. ઉકેલ: અર્ધવર્તુળાકાર તક્તીની પરિમિતિ શોધવા માટે આપણે 1. અર્ધવર્તુળનો પરિઘ અને 2. વ્યાસ શોધવા પડે. ત્રિજ્યા r બરાબર 7 સેન્ટીમીટર આપેલ છે અને આપણે જાણીએ છીએ કે વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ r. અર્ધવર્તુળનો પરિઘ બરાબર 1/2 ગુણ્યા 2 પાઈ r બરાબર પાઈ r બરાબર 22/7 ગુણ્યા 7 સેન્ટીમીટર બરાબર 22 સેન્ટીમીટર. વર્તુળનો વ્યાસ બરાબર 2r બરાબર 2 ગુણ્યા 7 સેન્ટીમીટર બરાબર 14 સેન્ટીમીટર. આમ દરેક અર્ધવર્તુળ તક્તીની પરિમિતિ બરાબર 22 સેન્ટીમીટર વત્તા 14 સેન્ટીમીટર બરાબર 36 સેન્ટીમીટર. વર્તુળનું ક્ષેત્રફળ. નીચેની વિગત ધ્યાનમાં લો. એક ખેડૂત એક ખેતરની વચ્ચે 7 મીટર ત્રિજ્યાવાળો બાગ બનાવે છે. તેણે ખેતર ખરીદવાનું છે. 1 ચોરસ મીટર ક્ષેત્રફળ માટે 1 કિલોગ્રામ ખાતર જરૂરી હોય તો તેણે કેટલું ખાતર ખરીદવું જોઈએ? તેણે ખાતર ખરીદવાનું છે. 1 ચોરસ મીટર ક્ષેત્રફળ માટે 1 કિલોગ્રામ ખાતર જરૂરી હોય તો તેણે કેટલું ખાતર ખરીદવું જોઈએ? 1 ચોરસ મીટરના ₹10 લેખે 2 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ટેબલની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ કેટલો થશે? આવા કિસ્સાઓમાં શું શોધવું જરૂરી છે એ તમે કહી શકો? ક્ષેત્રફળ કે પરિમિતિ? આવા કિસ્સામાં આપણે વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ એટલે કે એરિયા શોધવો જરૂરી છે. ચાલો આલેખપત્રનો ઉપયોગ કરીને આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. એક આલેખપત્ર પર 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળ દોરો. વર્તુળની અંદર આવતા ચોરસ ગણીને ક્ષેત્રફળ શોધો. અહીં આકૃતિ સીધી રેખાની નથી. આથી આ રીતે આપણને વર્તુળના ક્ષેત્રફળનો અંદાજ મળી શકે. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે બીજો રસ્તો છે. એક વર્તુળ દોરો અને તેના અડધા ભાગને છાયાંકિત કરો. હવે વર્તુળને 8 ભાગ થાય એ રીતે વાળો અને પડેલા સળ આગળથી કાપો. મળેલા ટુકડાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવો, જેનાથી લગભગ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો આકાર બને. આપણે જેટલા વધુ વૃત્તાંશ કરીશું તેટલો આ આકાર વધુ ને વધુ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો બનતો જશે. ઉપરની જેમ જો આપણે વર્તુળને 64 ભાગમાં વિભાજિત કરીને જો આ વૃત્તાંશોને ગોઠવીએ તો તે લગભગ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો આકાર થશે. આ લંબચોરસની લંબાઈ કેટલી છે? લંબચોરસની લંબાઈ વર્તુળની ત્રિજ્યા r જેટલી છે. આખા વર્તુળને 64 વૃત્તાંશોમાં વહેંચેલું છે અને બંને બાજુએ 32 વૃત્તાંશો ગોઠવ્યા છે. આથી આ લંબચોરસની લંબાઈ 32 વૃત્તાંશોની લંબાઈ જેટલી છે, જે પરિઘ કરતા અડધી છે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર બનેલા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B, પરિઘનું અડધું ગુણ્યા ત્રિજ્યા બરાબર 1/2 ગુણ્યા 2 પાઈ r ગુણ્યા r બરાબર પાઈ r સ્ક્વેર. આથી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર. સ્વપ્રયત્ન. આલેખપત્ર પર ભિન્ન ત્રિજ્યાવાળા વર્તુળ દોરો. અંદરના ચોરસની સંખ્યા ગણીને ક્ષેત્રફળ શોધો.
સૂત્રના ઉપયોગથી પણ ક્ષેત્રફળ ગણો. તમારા બંને જવાબ સરખાવો. ઉદાહરણ: 30 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 લો. ઉકેલ: ત્રિજ્યા r બરાબર 30 સેન્ટીમીટર, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર બરાબર 3.14 ગુણ્યા 30 સ્ક્વેર બરાબર 2826 સેન્ટીમીટર સ્ક્વેર. ઉદાહરણ: એક વર્તુળાકાર બાગનો વ્યાસ 9.8 મીટર છે. તેનું ક્ષેત્રફળ ગણો. ઉકેલ: વ્યાસ d બરાબર 9.8 મીટર, ત્રિજ્યા r બરાબર 9.8 ભાગ્યા 2 બરાબર 4.9 મીટર. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર બરાબર 22/7 ગુણ્યા 4.9 સ્ક્વેર મીટર સ્ક્વેર બરાબર 22/7 ગુણ્યા 4.9 ગુણ્યા 4.9 મીટર સ્ક્વેર બરાબર 7.46 મીટર સ્ક્વેર. ઉદાહરણ: બાજુની આકૃતિમાં એક જ કેન્દ્રવાળા બે વર્તુળ દર્શાવ્યા છે. મોટા વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર અને નાના વર્તુળની ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે. એ. મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. બી. નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધો. સી. બંને વર્તુળ વચ્ચેના રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14. ઉકેલ: એ. મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર 10 સેન્ટીમીટર, મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર બરાબર 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર 314 સેન્ટીમીટર સ્ક્વેર. બી. નાના વર્તુળની ત્રિજ્યા બરાબર 4 સેન્ટીમીટર, નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર બરાબર 3.14 ગુણ્યા 4 ગુણ્યા 4 બરાબર 50.24 સેન્ટીમીટર સ્ક્વેર. સી. રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર 314 બાદ 50.24 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 263.76 સેન્ટીમીટર સ્ક્વેર. એકમનું રૂપાંતર: આપણે જાણીએ છીએ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. શું તમે કહી શકો કે 1 ચોરસ સેન્ટીમીટર બરાબર કેટલા ચોરસ મિલીમીટર થાય? આપણે આ પ્રશ્ન વિશે વિચારીએ અને જાણીએ કે ક્ષેત્રફળના માપનમાં એકમોનું રૂપાંતર કેવી રીતે કરવું. 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 100 ગુણ્યા 1 ચોરસ મિલીમીટર. 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 100 ચોરસ મિલીમીટર. 1 મીટર સ્ક્વેર બરાબર 1 મીટર ગુણ્યા 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર. કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. હવે તમે 1 કિલોમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં ફેરવી શકો. મેટ્રિક પદ્ધતિમાં જમીનના ક્ષેત્રફળનું માપ હેક્ટરમાં મપાય છે. 100 મીટર લંબાઈની બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ 1 હેક્ટર છે. 1 હેક્ટર બરાબર 100 ગુણ્યા 100 મીટર સ્ક્વેર બરાબર 10,000 મીટર સ્ક્વેર. આપણે જ્યારે ક્ષેત્રફળના એક એકમને નાના એકમમાં ફેરવીએ ત્યારે મળતા અંક મોટા હોય છે. દાખલા તરીકે 1000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1000 ગુણ્યા 100 મિલીમીટર સ્ક્વેર બરાબર 1,00,000 મિલીમીટર સ્ક્વેર. પરંતુ જ્યારે આપણે ક્ષેત્રફળના એકમને ફેરવીએ ત્યારે મોટા એકમના અંકો નાના મળશે. દાખલા તરીકે 1000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1000/10,000 મીટર સ્ક્વેર બરાબર 0.1 મીટર સ્ક્વેર. સ્વપ્રયત્ન: નીચે આપેલા માપનું રૂપાંતર કરો. 1. 50 સેન્ટીમીટર સ્ક્વેરને મિલીમીટર સ્ક્વેરમાં. 2 હેક્ટરને મીટર સ્ક્વેરમાં. 3. 10 મીટર સ્ક્વેરને સેન્ટીમીટર સ્ક્વેરમાં. 4. 1000 સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં. ઉપયોગો: તમે ઘણીવાર અવલોકન કર્યું હશે
કે બાગમાં અથવા ફરવાની જગ્યાએ ચારે બાજુએ અથવા વચ્ચે ચાલવા માટે રસ્તાઓ બનાવેલા હોય છે. ચિત્રને ફ્રેમમાં મઢવામાં આવે ત્યારે પણ ચારે બાજુએ જગ્યા છોડવામાં આવે છે. જ્યારે આપણે ચાલવાના રસ્તા કે ફ્રેમ બનાવવાનો ખર્ચ ગણવો હોય ત્યારે આપણે તેનું ક્ષેત્રફળ જાણવું જરૂરી છે. ઉદાહરણ: એક લંબચોરસ ભાગ 45 મીટર લંબાઈ અને 30 મીટર પહોળાઈ ધરાવે છે. બાગની ફરતે બહારથી 2.5 મીટર પહોળો રસ્તો બનાવવામાં આવે છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: ધારો કે ABCD લંબચોરસ બાગ છે અને છાયાંકિત ભાગ 2.5 મીટર પહોળો રસ્તો બતાવે છે. રસ્તાનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે લંબચોરસ PQRS નું ક્ષેત્રફળ બાદ લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ શોધવું પડે. આપેલી વિગત પ્રમાણે PQ બરાબર 45 + 2.5 + 2.5 મીટર બરાબર 50 મીટર. PS બરાબર 30 + 2.5 + 2.5 બરાબર 35 મીટર. લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર L × B બરાબર 45 × 30 મીટર સ્ક્વેર બરાબર 1350 મીટર સ્ક્વેર. લંબચોરસ PQRS નું ક્ષેત્રફળ બરાબર L × B બરાબર 50 × 35 મીટર સ્ક્વેર બરાબર 1750 મીટર સ્ક્વેર. ઉદાહરણ: 100 મીટર બાજુવાળા ચોરસ બાગને ફરતે અંદરથી 5 મીટર પહોળો રસ્તો છે. રસ્તાનું ક્ષેત્રફળ શોધો. દર 10 મીટર સ્ક્વેરના 250 રૂપિયા પ્રમાણે આ રસ્તા પર સિમેન્ટ પાથરવાનો ખર્ચ પણ શોધો. ઉકેલ: ધારો કે ABCD 100 મીટર બાજુવાળો ચોરસ બાગ છે. છાયાંકિત ભાગ 5 મીટર પહોળો રસ્તો દર્શાવે છે. PQ બરાબર 100 બાદ 5 + 5 મીટર બરાબર 90 મીટર. ચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર બાજુ સ્ક્વેર બરાબર 100 સ્ક્વેર મીટર સ્ક્વેર બરાબર 10,000 મીટર સ્ક્વેર. ચોરસ PQRS નું ક્ષેત્રફળ બરાબર બાજુ સ્ક્વેર બરાબર 90 સ્ક્વેર મીટર સ્ક્વેર બરાબર 8100 મીટર સ્ક્વેર. આથી રસ્તાનું ક્ષેત્રફળ બરાબર 10,000 બાદ 8100 મીટર સ્ક્વેર બરાબર 1900 મીટર સ્ક્વેર. સિમેન્ટ પાથરવાનો દર 10 મીટર સ્ક્વેરના 250 રૂપિયા. સિમેન્ટ પાથરવાનો દર 10 મીટર સ્ક્વેરના 250 રૂપિયા. એટલે કે 1 મીટર સ્ક્વેરના 250 ભાગ્યા 10 એટલે કે 1900 મીટર સ્ક્વેર પર સિમેન્ટ પાથરવાનો ખર્ચ બરાબર 250 ભાગ્યા 10 ગુણ્યા 1900 બરાબર 47,500 રૂપિયા. ઉદાહરણ: 70 મીટર લંબાઈ અને 45 મીટર પહોળાઈવાળા લંબચોરસ બાગની અંદર તેની બાજુઓને સમાંતર અને પરસ્પર લંબ એવા 2 રસ્તા તેના કેન્દ્રમાંથી બનાવેલા છે. રસ્તાની પહોળાઈ 5 મીટર છે. રસ્તાઓનું ક્ષેત્રફળ ગણો. આ રસ્તા બનાવવા માટેનો ખર્ચ ₹105 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે શોધો. ઉકેલ: રસ્તાઓનું ક્ષેત્રફળ એ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ છે. એટલે કે લંબચોરસ PQRS નું ક્ષેત્રફળ અને લંબચોરસ EFGH નું ક્ષેત્રફળ. પરંતુ આમ ગણતી વખતે ચોરસ KLMN નું ક્ષેત્રફળ 2 વાર ગણાય છે, જે બાદ કરવું પડે. PQ બરાબર 5 મીટર અને PS બરાબર 45 મીટર. EH બરાબર 5 મીટર અને EF બરાબર 70 મીટર. KL બરાબર 5 મીટર અને KN બરાબર 5 મીટર. રસ્તાનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ PQRS નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ EFGH નું ક્ષેત્રફળ બાદ ચોરસ KLMN નું ક્ષેત્રફળ બરાબર PS ગુણ્યા PQ વત્તા EF ગુણ્યા EH માઇનસ KL ગુણ્યા KN. ઓપ્શન બાદ KL ગુણ્યા KN.
45 ગુણ્યા 5 વત્તા 70 ગુણ્યા 5 બાદ 5 ગુણ્યા 5 મીટર સ્ક્વેર બરાબર 225 વત્તા 350 બાદ 25 મીટર સ્ક્વેર બરાબર 550 મીટર સ્ક્વેર. રસ્તો બનાવવાનો ખર્ચ બરાબર 550 ગુણ્યા 105 રૂપિયા બરાબર 57,750 રૂપિયા. સ્વપ્રયત્ન 1. આવા ઘણા આકારો અને કટિંગ્સ માટે આ પ્રયોગ કરો. તમે ચોરસ ખાનાવાળા કાગળ પર આ આકારો દોરી તેની પરિમિતિ અને ક્ષેત્રફળ ગણી શકો. તમે જોયું છે કે પરિમિતિમાં વધારો થાય એનો અર્થ એ નથી કે ક્ષેત્રફળ પણ વધશે. 2. પરિમિતિ વધવાની સાથે ક્ષેત્રફળ પણ વધે તેવા 2 ઉદાહરણ આપો. 3. પરિમિતિ વધે પરંતુ ક્ષેત્રફળ ન વધે તેવા 2 ઉદાહરણ આપો. આપણે શી ચર્ચા કરી? 1. એક બંધ આકૃતિ સીમારેખાની લંબાઈ એ તેની પરિમિતિ છે, જ્યારે તે આકૃતિ સમતલમાં રોકેલી જગ્યાનું માપ એ તેનું ક્ષેત્રફળ છે. 2. અગાઉના વર્ષોમાં આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ કેવી રીતે ગણવા તે શીખ્યા છીએ. તેના સૂત્રો નીચે પ્રમાણે છે. a. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ. b. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. c. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. d. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. 3. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. 4. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેમાંથી બનતા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. 5. વર્તુળાકાર પ્રદેશની સીમારેખાનું માપ તેનો પરિઘ કહેવાય છે. વર્તુળનો પરિઘ બરાબર πd, જ્યાં d બરાબર વર્તુળનો વ્યાસ અને પાઈ બરાબર 22/7 અથવા પાઈ બરાબર 3.14 આશરે. 6. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ rd, જ્યાં r બરાબર વર્તુળની ત્રિજ્યા. 7. અગાઉના અભ્યાસના આધારે લંબાઈના એકમોના રૂપાંતરના આધારે ક્ષેત્રફળ એકમોનું પણ રૂપાંતરણ કરી શકાય. એ 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 100 મિલીમીટર સ્ક્વેર. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.